હવે આ ક્વેશ્ચન ખૂબ જ મસ્ત છે મિત્રો. જો આ ક્વેશ્ચન પૂછાય તમે ઇઝીલી માર્ક્સ લઈ શકો છો. શું કહે છે કે કોઈક માહિતી માટે બહુલક 35 અને મધ્યક 35 હોય તો તેનો મધ્યસ્થ 35 થાય છે. તો મિત્રો વાત સાચી છે. જુઓ કોઈ પણ આમાં કેવું હોય કે મધ્યક બહુલક અને મધ્યસ્થ મધ્યસ્થ અને બહુલક. તો આ જે ત્રણ વસ્તુ છે મિત્રો એમાં કેવું કે જો આ બંને સરખા હોય તો આ કેવું હોય સરખું જ હોય. બરાબર છે. જો આ બંનેનો વેલ્યુ સરખી હોય તો આની કેવી હોય એના જેટલી જ થતી હોય. આ બંનેની વેલ્યુ સરખી હોય તો આની પણ એના જેટલી થતી હોય. કહેવાનો મતલબ મિત્રો કે આ 10 હોય અને આ 10 હોય તો આ કેટલી થવાની છે 10 જ થાય. ખ્યાલ? એવી રીતે આ 20 હોય અને આ પણ 20 હોય તો આ પણ કેટલી થવાની છે 20 જ થવાની છે. એથી મિત્રો આ 30 હોય અને આ પણ 30 હોય તો આની કિંમતમાં કેટલી થવાની છે 30 જ થવાની છે. કહેવાનો મતલબ મિત્રો મારો એટલો છે કે કોઈ પણ બે વેલ્યુ સરખી હોય તો ત્રીજી વેલ્યુ એના જેટલી થશે. એટલે કે બે વેલ્યુ 30 હોય તો ત્રીજી વેલ્યુ પણ કેટલી થશે 30 જ થશે. હવે તમે કહેશો કે સર તમે ડાયરેક્ટ કહી દો છો તો હવે વિશ્વાસ કઈ રીતે કરીએ? કંઈક સાબિતી આપો તો કંઈક મજા આવે. બરાબર છે. તો આપણે થોડીક સાબિતી તમને આપીએ તમને મજા આવશે. એક સૂત્ર છે તમે જોયું હોય તો કે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. એટલે કે 3m = z + 2x બાર. હવે આ બાજુ જોઈએ કે અહીંયા આપણે 3 ગુણ્યા m છે. બરાબર. તો અહીંયા આપણે 3 ગુણ્યા ચાલો મધ્યસ્થ કેટલો છે? મધ્યસ્થ છે તમારો 35. તો અહીંયા 35 કરી દઈએ. બરાબર. બહુલક z કેટલો છે 35. તો અહીંયા 35 કરી દઈએ. વત્તા અહીંયા 2 ગુણ્યા x બાર પણ કેટલો છે? મધ્યક પણ કેટલો છે? તો કે 35. તો અહીંયા 35 કરી દઈએ. હવે આપણે સાદુરૂપ આપીએ. બંને બાજુ કિંમત સરખી આવી જોઈએ. બરાબર. તો જો 5 3 15 વધી 1 3 3 9 ને 1 10 એટલે કે 35 ગુણ્યા 3 કરશો કેટલા આવશે 105. આ બાજુ કરી જુઓ 35 ના 35 વત્તા 35 દુ 70. તમે જોશો મિત્રો કે અહીંયા 105 આવે 70 વત્તા 35 કરો તો અહીંયા પણ 105 આવશે. બંને બાજુ કિંમતો કેવી આવી સરખી જાય. બરાબર છે. તો કંઈ અહીંયા જાદુ નથી કે બે કિંમતો સરખી આવે તો ત્રીજી કિંમત સરખી જ આવે. મિત્રો આ આપણું સૂત્ર છે. સૂત્ર પ્રમાણે આ સેટ થાય છે કે કોઈ પણ બેની કિંમત સરખી હશે તો ત્રીજાની કિંમત પણ એના જેટલી જ આવશે. બરાબર. તો એવી રીતે આપણે જોઈએ મિત્રો તો આપણું આ વિધાન પણ કેવું થાય છે સાચું થાય છે.